ચાલો ભરૂચ નવનિર્માણ સંઘ દ્વારા નિર્મિત અયોધ્યાના ભગવાન શ્રી રામલલા સ્વરૂપ શ્રી ગણેશજીના દર્શન કરવા। ભરૂચમાં પણ અયોધ્યા સમાન રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જાણો ક્યાં। ભરૂચ નવનિર્માણ સંઘ BNS ગ્રુપ દ્વારા ભરૂચ ઝાડેશ્વર રોડ પર અયોધ્યા રામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં અયોધ્યાના રામલલાના સ્વરૂપમાં ગજાનન ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે। સેંકડો કારસેવકોના બલિદાન બાદ અયોધ્યા રામ જન્મભૂમિ હિન્દુઓને મળી છે, જ્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। અયોધ્યામાં નિર્માણ પામેલ ભગવાન શ્રી રામલલાનું મંદિર સનાતનીઓ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે। સનાતન ધર્મની આસ્થાનું પ્રતીક એવું અયોધ્યાનું શ્રી રામ મંદિર હિન્દુઓ માટે પવિત્ર તીર્થક્ષેત્ર છે। આ સ્થળને વિષ્ણુના 7મા અવતાર ભગવાન શ્રી રામચંદ્રજીનું જન્મસ્થાન માનવામાં આવે છે। ત્યારે ભરૂચમાં પણ ભરૂચ નવનિર્માણ સંઘ દ્વારા ભરૂચની જનતા માટે ભરૂચમાં અયોધ્યા રામ મંદિરનું આબેહૂબ નિર્માણ કરી ભગવાન શ્રી રામલલાના સ્વરૂપમાં ગણેશજીની આકર્ષક પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે। ભરૂચ ઝાડેશ્વર રોડ રંગ મલ્ટીપ્લેક્સ પાસે ભરૂચ નવનિર્માણ સંઘ દ્વારા અયોધ્યા રામ મંદિરના પ્રતીક સમૂહ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન શ્રી રામલલા સ્વરૂપમાં શ્રી ગણેશજીની આકર્ષક અને મનમોહક પ્રતિમાને બિરાજમાન કરવામાં આવી છે, જેના દર્શનનો લાભ લેવા આયોજકોએ જણાવ્યું હતું। સમગ્ર ભારત દેશ અને દુનિયાના કરોડો હિન્દુઓનું આસ્થાનું પ્રતીક એવું ભગવાન શ્રી રામનું બનેલું અયોધ્યામાં એ રામ મંદિર એ કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે। આ વર્ષે ગણેશ ઉત્સવ 2024ની અંદર ભરૂચ નવનિર્માણ સંઘ એટલે કે BNS ગ્રુપ રામ મંદિરની થીમ ઉપર ભરૂચના લોકો માટે ભવ્ય નજરાણું લઈને આવ્યા છે। મારી આપના વિડીયોના માધ્યમથી અપીલ છે કે આપણી સંસ્કૃતિ અને આપણા દેશનું ગૌરવ એવું રામ મંદિર એના આબેહૂબ પ્રતિકૃતિ જોવા માટે આપ સૌ ભરૂચવાસીઓ, ભરૂચ જિલ્લાના સમસ્ત લોકોને આ વિડીયોના માધ્યમથી આમંત્રણ છે કે આપ સૌ પધારો અને રામલલાના સ્વરૂપમાં જે ગણેશજી અમે બિરાજમાન કર્યા છે એના દર્શન કરો અને સમગ્ર ભરૂચ નવનિર્માણ સંઘ એટલે કે BNS ગ્રુપના મેમ્બર્સને આશીર્વાદ આપો, એવી જ અભ્યર્થના સાથે જય ગણેશ, જય શ્રી રામ।